બધું જાય ગમ ગાજતું સરસ છે બી સુરવાતા ઈ રાખી એક ના બે સરસ રાખી દેવાય પછી એમ થઈ છે જ્યાં થઈ છે તો લે કાઢ ના હા પછી એવું લાગે કે બીજા વધારાના હોય કાઢ નાખાય જય શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં દિવસની શરૂઆત થઈ ગઈ છે આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે તમે બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ ને સવારના વાગ્યા છે 7 આજે ચકલાઓ ધમાલ મચાવી રહ્યા છે સવારમાં ને બહારનું વેધર સૂરજ દાદા સરસ મજાના નીકળી ગયા છે ને સવારનું વાતાવરણ તો સરસ ઠંડુ ઠંડુ છે ભગવાન રામની ધજા પર સરસ મજાની લહેરાય છે ને મોર જો મોર પણ સવારમાં બધાય ફરવા નીકળી ગયા છે ને હાલો નાસ્તો ને એવું કરશું ભાખરી બનાવવાની બાકી છે ને મમ્મી તો સવારમાં સાફ સફાઈ માંડ્યા કરવા જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાખરી બનાવવાની બાકી છે હા બાકી છે તો હાલો ભાખરી બનાવશું ચા બનાવશું આપણે જો ઘરકામ કરીને નવરા થઈ ગયા છે ને ઘડિયાળમાં વાગ્યા છે 9:45 જો વાગી ગયું છે ને મમ્મી જો કરી રહ્યા છે કિયારાની સાફ સફાઈ અહીંયા તુલસીનો છોડ ને જો આપણે કાઢ્યો કારણ કે આના મૂળિયા બહુ આમ સિયાઈ જાય નહીં ના મૂળિયા કાઢવા અઘરા કારણ કે આમાં હે ને માંજર બહુ આવતા હતા અઠવાડિયું ન થાય ત્યાં માંજર જ આવતા હતા તો આપણે બીજા નવા રોપશું અહીંયા એને નાનું ઓલું ચોરિયું લઈ આવો ને જો આપણે સરસ મજાનો એક કારેલાનો છોડ રહ્યો એમાં તો ફૂલ પણ આવવા માંડ્યા છે ઉનાળામાં અત્યારે કારેલાના છોડ કે ગીસોડાના છોડ એ બહુ આમ મોટા ન થાય ને તુલસી જો કેટલા બધા આપણે ઉગ્યા છે આ તુલસી આપણે રાખવાના હે ને ચકલા પણ જો સરસ મજાના ચણવા આવી ગયા છે તો હાલો આપણે મમ્મીને મદદ કરાવશું કાઢવામાં ને આપણે જો અહીંયા આ બાજુ આપણે કોથમરીને એવું પણ વાવ્યું છે તો એ પણ સરસ મજાની મોટી થઈ ગઈ છે કીધું તમને બધાને બતાવી નથી તો અત્યારે તમને બતાવી દઉં છું જો કોથમરી પણ સરસ મજાની તાજી ખાવાની મજા આવે ને જો આ ભીંડાના ઉગા છે 2-3 છોડ ને આ છે ગીસોડાના ને આમાં ટમેટીના પણ છોડ છે જો આ બધા ટમેટીના છોડ છે ને અહીંયા ટમેટીના છોડને તો રોગ આવ્યો હતો આમ જો પાંદડા બેવડા ને વરી ગયા છે ને આમાં પાલક વાવ્યું છે હજી ઉગ્યું જ નથી તો હાલો આપણે મમ્મીને તુલસીનો એ મૂળ કાઢવામાં મદદ કરશું આ પાણીની લાઈનનું નહીં ઓલી થઈ જાય ને હા આમ ઓરા રોપાય કારણ કે અહીંયા આમાં અધડાની દિવાલમાં નડતર રૂપ થાય અને મૂળ તો જો સ્યાઈ ગયા છે આ તો લઈ લ્યો આ લીલું લસણ બધું જાય ગમ ગાજતું
આ તું અહીંયા રાખી દેવાય બા. આ છોડ બહુ સરસ છે અને અહીંયા નો અહીંયા જ રાખી દીધું. અહીંયા વાવી દેવાય એવું કરાય. એમનામ જ રહેશે. હા. મારે શું? થોડીક આમાં ધૂળ નાખવી હોય તો નાખી દેવાય. અહીંયા જ રાખે. આ સરસ છે. બે છોડવા રાખી. એ એક ના બે આ બે સરસ રાખી દેવાય. પછી એમ થઈશે જ્યાં થઈશે તો લે કાઢ નાખ. હા પછી એવું લાગે તો બીજા વધારાના હોય કાઢ નાખાય. કઈ નક્કી ન કરે. હા 2-3 તો જોઈ પછી આનું કાંઈ તુલસીનું એના મૂળિયા ન કાઢ્યા હજી. થોડીક માટી કાઢીને હજી અંદરથી મૂળિયા કાઢી નાખો. ઉરિયા નીકળી જાય. નીકળી ગયા. હા કઈ જાય. ઠીક. ક્યાં જો બધા કાઢી લીધા. બધા નીકળી ગયા. કાપી નાખ્યા. તો આ ચીકુને તો આયે ને રખાય વરી ન થાય તો ખોટો. અહીંયા હોત તો સારું છે. હા અહીંયા હોત તો સારું હતું પણ હવે આપણે થોડોક ખબર છે કે અહીંયા ઉગશે ઈ. એટલે ચીકુય રહી જાય ને આ તુલસી અહીં રહી જાય વળી અવરા હવરું ક્યાં કરું. રોપી દે આટલે શું રોપું? આ ચીકુડું અહીંયા આટલે રોપી દે તો ઓરો થઈ જશે. પણ સાંજે રોપાય અત્યારે ન રોપાય. અહીં જ ને અહીં તપી જાય ને. હા તો એમ કરે. અહીં રોપી દેવાય લાદી કાઢી. હા અહીંયા રોપી દેવાય હાલે. એટલે ઓરો આવી જાય ને. હમ પછી જઈ જઈને તો કેટલોક જાય તો પછી આપણે ઓલો કરી નાખી કેટલું ડાયરું કાપી નાખી. હા એમ કરે અને સાંજે આને રે ને અહીંયા આટલો થોડોક ઓરો રોપી નાખાય. જામફળને હું રોપી દઈશું. જામફળ શું આંબાને આંબાને રોપો લઈ લઈશ. આપણે જો આવી ગયા છે કિચનમાં ને આજે બપોરે જમવામાં બનાવ્યું છે અડદની દાળનું શાક અને રોટલી ને જો ગેસ ઉપર દાળ આપણી વઘાર કરી નાખ્યો છે ને ઉકળી રહી છે અને રોટલીનો લોટ પણ બાંધી દીધો છે ને આપણા હાથમાં જો ઘરની ફ્રેશ ઘરની આ કોથમરીને આપણે જો મુહૂર્ત કર્યું છે દાળમાં નાખવાનું તો જો આપણે તોડીને લઈ આવ્યા છે. તો હાલો દાળમાં આપણે કોથમરી નાખી દઈશું ને પછી આપણે રોટલી બનાવી લઈશું. કારણ કે હવે ઉનાળો છે ને એટલે થોડીક રસોઈ બનાવવાની પણ થોડુંક વહેલું હોય કારણ કે પછી તડકો ગામડામાં વધારે લાગે એટલે થોડીક વહેલી રસોઈ બનાવી લઈશું. તો હાલો મંડી હવે પછી આ કોથમરી નાખીને પછી રોટલી બનાવવા. બપોરના વાગ્યા છે 12 ને જો આપણે જમવા બેસી ગયા છે. સરસ મજાની અડદની દાળ રોટલી ને છાશ ને ગોળ. તો હાલો જમી લઈશું. તો જો આપણે ધાણા આખા હતા તો મમ્મીએ જો આવી રીતના આખા ધાણાને અહીંયા ફાયડું કરી નાખી મહરી. પછી આ ધાણાને વાવવાના હોય નહીં આખે આખા ન ઉગે એટલે આવી રીતના આમ ફાયડું કરી નાખવાની પછી એને વાવી દેવાના એમ. ઠીક એટલે આવી રીતના કરો કરીને વાવવાનું તોય ઉગી જાય એમ. તો જો આપણે અહીંયા મમ્મીએ ધાણા ને બીજું શું વાવવાનું છે? પાલક બી તો અહીંયા ટીંગાતા હતા મારા પપ્પાએ મૂકીને દીધા ને બીજે સિંહ. તો જો આપણે અહીંયા ધાણા વાવે છે મમ્મી. મેં અહીંયા દેખાતો ઓલી બારી રહી ને અહીંયા ટીંગાતા હમણાં સુધી જોયા હતા. અઠવાડિયું પહેલાં જ મેં જોયા હતા. ઈટું નકા નરિયા રાખી દેવાય બા એમ. ઠીક તો ઈટું હા તો ઈટુંનું કરી નાખાય
એટલે હે ને આમ પાણી આમ રડીને ન છે વહી જાય. ડોર પાણી આવતું ન હોય. સરસ મજાના ચકલાઓ જો ચણી રહ્યા છે ને પાણી પી રહ્યા છે. સાંજના વાગ્યા છે 6:30 પોણા 7 જેવું થઈ ગયું છે ને આપણે જો ફળિયામાં આવી ગયા છે ને ફળિયામાં સરસ મજાનો પવન આવી ગયો છે ને આપણે જો ફળિયામાં ખાટલો ઢાળી દીધો છે ને આપણે ઝાડવાને પાણીને એવું પણ પાઈ દીધું છે ને આપણે નાસ્તો ને એવું પણ કરી લીધું છે સાંજનો. ને મમ્મી જો અત્યારે જમે નાસ્તો કરે છે બેઠા બેઠા. તો હવે રાત્રે તો મોડું જ જમવાનું રહેશે 8:30 9. તો ચકલાઓ તો એ બાજશે ને ખાઈશે ને પીશે. સાંજ પડશે એટલે હવે બધા એ આવશે. એમને પાણી અસલ સરસ ઠંડુ ભરી દીધું હોય ઝાડવાને પાયું ને એટલે ત્યારે. તો આવો દિવસ આજનો છે. હવે સાંજે આજે શું બનાવશું મમ્મી? નાસ્તો કરી રહ્યા તો સાંજે નાસ્તા જેવું જ બનાવી નાખાય. વઘારેલા ભાત બનાવી નાખી. તો હાલો આ સાથે હવે આજનો વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરશું. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં જે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.